વડોદરા જિલ્લાના પાદરા પંથકમાંથી એક કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે। પાદરા તાલુકાના સાંગમા ગામની કેનાલ પાસેથી એક અજાણી યુવાન મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પાદરા તાલુકાના સાંગમા ગામની સીમમાં આવેલી કેનાલ પાસે આજે મોડી રાત્રે અથવા તો વહેલી સવારે હત્યાનો આ સનસનાટીભર્યો બનાવ બન્યો છે। કોઈ અજ્ઞાત હત્યારાએ એક યુવાન મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેની લાશને કેનાલની અંદર ફેંકી દઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। કેનાલમાં મહિલાનો મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા જ પાદરા પોલીસ સ્ટેશનનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી મહિલાના મૃતદેહને કેનાલમાંથી બહાર કઢાવ્યો હતો। પ્રાથમિક તપાસમાં મહિલાના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે। પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે। હાલ તો પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી મહિલાની ઓળખવિધિ કરવા અને હત્યારા સુધી પહોંચવા માટે જુદી જુદી દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે।